નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, દુનિયા જેને પ્રેમ કહે છે, અસલમાં તે એક શતરંજ છે અને આ શતરંજની બેહાડ પર સૌથી મુશ્કેલ રમત એક સ્ત્રી અને પુરુષ વચ્ચે ચાલે છે। તમે જેને પોતાના જીવનસાથી માનતા હોય, જેના ખભા પર માથું રાખીને તમે પળ ચેનની ઊંઘ લ્યો છો, શું તમે ખરેખર જાણો છો કે એ પ્રેમની આડમાં કેટલી બધી ઝીણી રણનીતિઓ છુપાયેલી હોઈ શકે છે? આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલા એક કડવું સત્ય કહી ગયા હતા કે દરેક સંબંધની પાછળ કોઈને કોઈ સ્વાર્થ જરૂર છુપાયેલો હોય છે। જ્યાં સીધું તમે ઉપયોગી છો ત્યાં સુધી તમે પૂજનીય છો। જે દિવસે તમે તમારી મર્યાદાની રેખા ઓળંગી અને મિત્રો તમારી આત્માની ચાવીઓ કોઈ પણ બીજાના હાથમાં સોંપી દીધી છે, તે જ ક્ષણથી તમારા પતનનો પ્રારંભ થઈ જાય છે। સ્ત્રીનું હૃદય સમુદ્ર જેવું ઊંડું હોય છે, જેમાં લાગણીઓની ભરતી આવતી જ રહેતી હોય છે। પરંતુ મિત્રો, તમે યાદ રાખો, સમુદ્ર પોતાની ઊંડાઈ ક્યારેય કોઈને નથી જણાવતો। જે સ્ત્રી પોતાના પતિ સામે પૂરેપૂરી નિવસ્ત્ર થઈ જાય, તનથી નહીં મન અને પોતાની નબળાઈઓથી, તે ધીરે ધીરે પોતાની સત્તા ગુમાવવા લાગે છે। પ્રેમ સમર્પણ માંગે, પરંતુ આંધળું સમર્પણ તમને ગુલામી બનાવી દે છે। આજે હું તમને એવી 6 વાતો જણાવીશ કે જો તમે તમારા પતિને કહી દીધી, તો મિત્રો તમે પોતાની જ નજરમાં અને તેમના જીવનમાં પોતાની અહમિયત તમે ગુમાવી દેશો। મિત્રો, તમે આ વાત કડવી લાગી શકે છે, પરંતુ આ જ કળયુગનું કઠોર સત્ય છે। પહેલી વાત કે જે ક્યારેય શેર બિલકુલ ન કરવી એ તમારા પિયરની ખામીઓ અને તમારા પિતાના ઘરની દરિદ્રતા અથવા તો વિવાહ સાંભળો। જ્યારે એક પુરુષ તમને પ્રેમ કરે છે, ત્યારે તેને તમારા પરિવારની ખામીઓ સાથે કોઈ પણ લેવા દેવા હોતો જ નથી। પરંતુ મિત્રો, સમય હંમેશા એકસરખો નથી રહેતો। સમયનો ચક્ર જ્યારે ફરે છે અને સંબંધોમાં કડવાશ આવે છે, ત્યારે એ જ પુરુષ તમારા પિયરની બધી જ નબળાઈઓને તીર બનાવીને તમારા જ છાતીમાં ભૂકી દે છે। તેને ક્યારેય તમે ન જણાવો કે તમારા ભાઈ સાથે તમારે બનતું નથી અથવા તો તમારા પિતા પાસે ધનની અછત છે। જે ક્ષણે તેને ખબર પડશે કે તમારી પાછળ ઊભો રહેનાર કોઈ પણ મજબૂત સ્તંભ જ નથી, તેનું વર્તન તમારા પ્રત્યે અજાણતા જ દબાવવા વાળું થઈ જશે। તમારી નબળાઈને તેને અધિકાર આપી દે છે કે તમારું અપમાન કરી શકે। બીજી સૌથી મોટી ભૂલ કે તમારા ભૂતકાળના એ ઘાને ખોતરવા જેને તમે ભૂલી ચૂક્યા છો। અવારનવાર સ્ત્રીઓ ભાવુક થઈને પોતાના પતિને પોતાના જૂના દુઃખો, દગો કે પોતાની જૂની બધી ભૂલો વિશે બધું જ કહી દેતી હોય। તેમને લાગે છે કે આનાથી ઈમાનદારી વધશે, પણ સત્ય તો મિત્રો એ છે કે પુરુષનો અહંકાર ખૂબ જ સંવેદનશીલ હોઈ શકે છે। તમારી ઈમાનદારીને તમારી નબળાઈ તે સમજી લેતા હોય। કાલે જો નાનો અમથો વિવાદ પણ થયો હોય, તો તે તમારા એ જ ભૂતકાળને ઢાલ બનાવીને પોતાને સાચો સાબિત કરશે। તમારો ભૂતકાળ તમારી અંગત મિલકત કે તેને વર્તમાનની વેદી પર ન ચડાવો। ચાણક્ય કહેતા હતા કે ઢાકેલા ઘા જલ્દી રૂજાઈ જાય છે, તેને વારંવાર બતાવવાથી તેમાં કીડા જ પડતા હોય। ત્રીજી વાત કે તમારી બચત અને તમારા ગુપ્તધનની બધી જ જાણકારી આચાર્ય ચાણક્યએ એ સ્પષ્ટ કહ્યું હતું કે વિપત્તિના સમયે માત્ર ધન જ કામ આવે। એક સ્ત્રી પાસે હંમેશા થોડું એવું ધન હોવું જ જોઈએ કે જેની જાણકારી કોઈને ન હોય, પતિને પણ નહીં। આ ધોકો નથી, પરંતુ આ એક સુરક્ષા છે કે જો તમે તમારી પાઈનો હિસાબ તેમને તમે આપી દેશો, તો તમે આર્થિક રીતે પૂરેપૂરી રીતે તેમના પર જ તમે નિર્ભર થઈ જશો। અને યાદ રાખો કે નિર્ભરતા સન્માનને મારી નાખે છે। જ્યારે તમારી પાસે પોતાનો એક ગુપ્ત કોષ હોય છે, ત્યારે તમારી અંદર એક અદૃશ્ય આત્મવિશ્વાસ હોય છે। એ પૈસા તમારી ઢાલ બને છે, અને ઢાલ ક્યારે કે દુશ્મન કે દોસ્તને બતાવીને રાખવામાં આવતી નથી। ચોથી નબળાઈ કે કોઈ પણ બીજો પુરુષ પ્રત્યેની તમારી પ્રશંસા કે આકર્ષણ। આ વાત ખૂબ જ સૂક્ષ્મ છે કે ક્યારે પણ કોઈ સ્ત્રી મજાકમાં કે સહજતામાં કોઈ પણ બીજા પુરુષની ખૂબીઓની ચર્ચા પોતાના પતિની સામે કરી દેતી હોય। તેમને લાગતું હોય છે કે આ તો ફક્ત એક વાત છે, પરંતુ પુરુષની અંદર એક આદમી શિકાર બેઠો છે કે જે અસુરક્ષાથી ભરેલો છે। તમારી જરા અમથી પ્રશંસા તેમના મનમાં તમારા ચરિત્ર પ્રત્યે શંકાનું બીજ રોપી શકે છે। એ બીજ
ક્યારેય વડવૃક્ષ બની શકે અને તમારા સંબંધની શાંતિ ગળી જશે એ તમને ખબર નહીં પડે. પરંતુ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું એ જ એક શ્રેષ્ઠ સ્ત્રીની ઓળખ છે. 5મી વાત કે તમારી કોઈ પણ એવી શારીરિક કે માનસિક બીમારીનું વર્ણન તમારે ન કરવું કે જે તમારા અસ્તિત્વને નબળું બનાવતી હોય. આનો અર્થ એ નથી કે તમે ઈલાજ ન કરાવો, પરંતુ તમારી બીમારીને લઈને તમે દરેક વખતે રડતા રહેવું કે તે પોતાને લાચાર બતાવતા પતિની નજરમાં તમારી છબી એક બોજ જેવી બનવા લાગે. પુરુષ પ્રકૃતિથી રક્ષક બનવાનું પસંદ કરે છે, પરંતુ લાંબા સમય સુધી એક લાચાર અને રડતી સ્ત્રી સાથે રહેવું તેમના અંદરના આકર્ષણને ખતમ કરી દે છે. તમારી પીડાને ગરિમા સાથે તે સહન કરવાનું શીખો. તમારી મજબૂતીથી જ તેમને તમારું સન્માન કરવા તમે મજબૂર કરશે. 6ઠી અને અંતિમ વાત કે તમારા મનનો ડર. તમને કઈ વાતથી ડર લાગે છે? તમારી સૌથી મોટી ગભરામણ શું? આ જ્યારે જાહેર ન થવા દો. જ્યારે કોઈને તમારા ડરની ખબર પડી જાય છે તો તે તમને નિયંત્રણ કરવાનું શરૂ કરી દે છે. જો તમારા પતિને ખબર છે કે તમે તેમને ખોઈ બેસવાથી ડરો છો, તો તે આ ડરનો ઉપયોગ તમને પોતાની આંગળીઓ પર નચાવવા લાગશે. પરંતુ તમારા પ્રેમને ક્યારેય તમારી લાગણી ન બનવા દો અને તેમને એવું લાગવું જોઈએ કે તમે તેમની સાથે એટલા માટે છો કારણ કે તમે તેમને પ્રેમ કરો છો, એટલા માટે નહીં કે તમે તેમના વગર જીવી શકતા નથી. મિત્રો, આ સંસાર શક્તિની પૂજા કરે છે અને શક્તિ હંમેશા રહસ્યમાં છુપાયેલી હોય છે. એક સ્ત્રી જેઓ પોતાની લાગણીઓ, પોતાનું ધન અને પોતાના રહસ્યોને સંભાળતા જાણે છે એ જ અસલમાં ઘરની સ્વામીની હોય છે. ચાણક્ય નીતિ કહે છે કે ઝેરનો પ્યાલો પણ જો પીવો પડે તો મિત્રો તેને તમારે એવી રીતે પીવો કે જોનારાને લાગે છે કે તમે અમૃત પી રહ્યા છો. સંબંધોની મર્યાદા ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી પોતાની એક ગરિમા છે. હવે વાત કરીએ એ મનોવિજ્ઞાનની કે જેને સમજ્યા વગર તમે ક્યારેય પણ સુખી નહીં થઈ શકો. મિત્રો, પુરુષોનો સ્વભાવ અને સ્ત્રીનું સમર્પણ જ્યારે ટકરાય છે ત્યારે એક નવું યુદ્ધ જન્મ લે છે. તમે વિચારો છો કે બધું કહી દેવાથી સંબંધ પારદર્શક થઈ જશે, પરંતુ અસલમાં તમે પોતાને નિવસ્ત્ર કરી રહ્યા હોય. ચાણક્ય કહેતા હતા કે સાપ જો ઝેરી ન હોય તો પણ તેને ફૂફાડો મારવો છોડવો જોઈએ નહીં. તમારો ફૂફાડો એ તમારી એ વાત કે જે તમે અત્યાર સુધી રાજ રાખેલી હતી. વિચારો, જ્યારે તમે તમારી દરેક નાની મોટી નબળાઈ તમારા પતિની સામે તમે રાખી દેતા હોય છો, તો તમે તેમને એક એવું રિમોટ કંટ્રોલ સોંપી દો છો કે જેનાથી તે તમારી ખુશીઓ અને તમારા બધા જ દુઃખોને નિયંત્રિત કરી શકે છે. જે દિવસે તેને ગુસ્સો આવશે તે તમારા એ જ રહસ્યને હથિયાર બનાવીને તમારા ગળું સાફ કરે છે, તમારા પર પ્રહાર કરશે અને એ વખતે જે ચોટી લાગશે કોઈ ઘાથી નહીં પણ તમારા આત્માથી નીકળશે. સંબંધોમાં સ્પેસ અને રહસ્યનું હોવું એટલું જ જરૂરી છે જેટલું જીવવા માટે શ્વાસ લેવો. જે પુસ્તક પૂરેપૂરું વચાઈ જાય છે તેને અવારનવાર લોકો કબાટના કોઈ પણ એક અંધારા ખૂણામાં તે રાખી દેતા હોય છે, પરંતુ જે પુસ્તકના કેટલાક પાના હજુ ખોલવાના બાકી હોય છે તેને વારંવાર ઉઠાવવામાં આવે છે. તમારી શખ્સિયતને એ વણવાંચેલા પુસ્તક જેવી બનાવો. તમારું રહસ્ય જ તમારી શક્તિ છે. અહીં એક બીજું કડવું સત્ય સાંભળો. ઘણી સ્ત્રીઓ પોતાના પિયરની બુરાઈ ફક્ત એટલા માટે કરે છે કે જેથી તેઓ પોતાના પતિને એ બતાવી શકે કે હવે તમે જ મારું સર્વસ્વ છો, પરંતુ આ તમારી સૌથી મોટામાં મોટી રણનીતિક ભૂલ છે. જ્યારે તમે તમારા જ લોહીના મૂળિયા કાપતા હોય ત્યારે તમે પુરુષની નજરમાં તમારી શાખા ગુમાવી દો છો. તે વિચારવા લાગે છે કે જે સ્ત્રી પોતાના મા બાપની જ વફાદાર બિલકુલ ન થઈ શકી તે મારી શું વફાદાર થશે. તે તમારી વાતોને આનંદ લેશે પરંતુ તમારા ચરિત્ર પર ક્યારેય ભરોસો નહીં કરી શકે. મિત્રો, કળયુગનો એ નિયમ છે કે જે નબળાઈને દબાવવામાં આવે છે અને મજબૂતી સાથે હાથ મિલાવવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારો પતિ આજીવન તમારી સલાહ લે અને તમારી વાતની કિંમત સમજે, તો મિત્રો તેને તમારે ક્યારેય એવું ન લાગવા દેવું જોઈએ કે તમે તેના વગર માનસિક રીતે તૂટી જશો. તમારી આ માનસિક દ્રઢતાને એક ઢાલની જેમ તમે વાપરો. જ્યારે તે જોશે કે
કે તમે સંકટના સમયે પણ અડંગ છો અને તમારા આંસુ પીને શાંત ઊભા છો, તો મિત્રો તેના મનમાં તમારા પ્રત્યે જે પણ શ્રદ્ધા પેદા થશે તે કોઈ પણ શૃંગાર કરતાં વધારે સ્થાયી હશે. ચાણક્ય નીતિ અનુસાર એક સફળ ગૃહસ્થીનો આધાર પ્રેમ નહીં પરંતુ સન્માન હોય છે. પ્રેમ સમય સાથે ઓછો થઈ શકે છે, પરંતુ જો સન્માન જળવાઈ રહે તો સંબંધ ક્યારેય તૂટતો જ નથી, અને સન્માન ત્યાં જ સુધી જ રહે જ્યાં સુધી તમારી સીમાઓ સ્પષ્ટ છે અને તમારી નબળાઈઓને તમારા અંદરની એક ગુફામાં તમે બંધ કરી દો, જેની ચાવી ફક્ત તમારી પાસે હોય. પતિને તમારા સાથી બનાવો, દેવતા બનાવો, પણ માલિક ક્યારેય તમે ન બનવા દો. સમાજ તમને એવું શીખવશે કે પતિ પત્ની એક જ સિક્કાની બે બાજુ હોય છે, તેમની વચ્ચે કોઈ જ પડદો બિલકુલ ન હોવો જોઈએ. પરંતુ મિત્રો, આ વાતો સાંભળવામાં સારી લાગે છે, પરંતુ હકીકતમાં નહીં. કારણ કે હકીકત એ છે કે દરેક માણસની અંદર એક એકલતા હોય છે જેને તે કોઈની સાથે શેર કરી શકતા જ નથી. એ એકલતાને બચાવીને તમે રાખો. તમારી ગરિમા તમારી ખામોશીમાં છે, તમારા શોરમાં નહીં. મિત્રો, યાદ રાખો કે જે ક્ષણે તમે તમારી ઇન્સિક્યોરિટીને તમારા પતિ સામે સ્વીકારી લીધી, તે જ ક્ષણથી તમારી બ્લેકમેલિંગ શરૂ થઈ જશે. ભલે તે ભાવનાત્મક હોય કે માનસિક, તે તમારી એરનસને ઓળખી જશે અને જેને દબાવવા પર તમે દર્દથી કળસી ઉઠશો. એક બુદ્ધિમાન સ્ત્રી ક્યારેય પોતાની દુખતી નસ કોઈના હાથમાં આપતી જ નથી, ભલે તે તેના પોતાનો પતિ જ કેમ ન હોય. અંતમાં આચાર્ય ચાણક્યનું એક સૂત્ર તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે શક્તિશાળી એ જ છે જે પોતાની લાગણીઓને વશમાં રાખતા જાણે. પતિ સાથે ખભે ખભા મિલાવીને ચાલો, તેમનો તમે સાથ આપો, તેમના અંધવારામાં તમે અંજવાળું બનો, પણ તમારી મશાલ તેમના હાથમાં ક્યારેય ન આપો. પોતાની નબળાઈઓ છુપાવી એ કોઈ પાપ નથી, પરંતુ આ એક કળા છે કે જે તમારા વૈવાહિક જીવનની છતને પડતા બચાવે છે. જે સ્ત્રી પોતાની મર્યાદા અને પોતાના રહસ્યની રક્ષા કરતા જાણે છે, તે જ આ કળિયુગમાં ગૌરવ સાથે જીવી શકે છે. તમારી આંખોમાં એ ચમક તમારે જાળવી રાખવી કે જે તમને એ અહેસાસ કરાવતી રહે છે કે તમે એક ઉકેલાયેલી પહેલી નથી, પણ એક ઊંડું સમંદર છો, અને સમંદરની ઊંડાઈ માપવાની હિંમત આજ સુધી કોઈની નથી થઈ. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે તમે શેર કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.